સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। યુનિવર્સિટી દ્વારા 6 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે। આ લાઇબ્રેરી છેલ્લા 2 વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ છે। તેમ છતાં વિદ્યાર્થીઓ જૂની લાઇબ્રેરીમાં જીવના જોખમે બેસવા મજબૂર બન્યા છે। આ જૂની લાઇબ્રેરી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેમાં કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પડ્યા છે તો કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી છે। આમ છતાં વિદ્યાર્થીઓ આ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર બની રહ્યા છે। પોપડા પડવા છતાં જે નવી લાઇબ્રેરી 2 વર્ષથી બની ગયેલ છે તોય પણ એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું, જે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની બેદરકારીના કારણે કે ફાયર એનઓસી નથી લગાવવામાં આવી અને જે વિદ્યાર્થીઓ જે બહારના કોઈ વાંચવાવાળા વિદ્યાર્થીઓ આવે છે તે વિદ્યાર્થીઓને એટલો સંકટ પડે છે કે બહારની પ્રાઇવેટ લાઇબ્રેરી જોઈન કરવી પડે છે, જે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે નહીં, છતાં પણ એ લોકોને બહારે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અંદર પ્રવેશ કરવામાં આપવામાં નથી આવતો। વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ખંડેર હાલતમાં જે લાઇબ્રેરી શરૂ છે ત્યાં ઉપર પોપડા પડવાના ભયથી પણ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે। આપણે જોયું કે સવારથી લઈને તે સાંજ સુધીની અંદર ઘણા ખરા યુનિવર્સિટીના અથવા તો યુનિવર્સિટી આજુબાજુના વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવતા હોય છે। આ જો આ ખંડેર હાલતમાં છે, અહીંયા પોપડા પડેલા છે, એ બધી જગ્યાએ આ વિદ્યાર્થીઓ અંદર બીજા ઘણા ખરા પ્રશ્નો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી છે તે અત્યાધુનિક લાઇબ્રેરી બનીને તૈયાર થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ આકર્ષક લાગતી આ લાઇબ્રેરી છે। કરોડો રૂપિયાના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જો કે છેલ્લા 2 વર્ષથી આ લોકાર્પણના વાકે આ લાઇબ્રેરી છે તે અત્યારે જે ધૂળ ખાઈ રહી છે। ખાસ કરીને બીજી તરફ જે ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તે જૂની લાઇબ્રેરીમાં જે ભયના ઓથાર હેઠળ જે વાંચવા માટે મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાંના આ દ્રશ્યો છે। યુનિવર્સિટીના પટાંગણમાં 2 લાઇબ્રેરી આવેલી છે। એક તો જે અત્યંત જૂની અને જે જર્જરિત હાલતમાં છે, કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પણ પડેલા છે। બીજી તરફ આ જે અત્યાધુનિક લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ જે લોકાર્પણના વાક્ય જે ઉમેદવારો નથી કરી રહ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીં આવતા વિદ્યાર્થીઓ તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા ઉમેદવારોની માંગ છે કે ઝડપથી આ જે લાઇબ્રેરી છે તેમનું લોકાર્પણ કરવામાં આવે, જેથી કરીને લોકો છે તે અત્યાધુનિક જે લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ કરી શકે અને જે સારી સુવિધા છે તેમનો લાભ પણ લઈ શકે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે જાહેરહિતની અરજીનો મામલો। અરજીમાં પૂરતી માહિતી ન હોવાના કારણે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો। અરજીમાં વ્યક્તિઓ અંગેની માહિતીનો ઉલ્લેખ કરવામાં ન આવતા કોર્ટે કરી ટકોર। અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી। પીઆઈએલમાં રાજ્ય સરકાર, ઉદ્ગમ સ્કૂલ, સીબીએસઈ અને અમદાવાદ ગ્રામ્યને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા। નર્મદા નદીમાં પુલ બનાવવા બાબતે ખુલાસો। પુલને લઈને લીઝ માલિકે કર્યો ખુલાસો। નદીમાં કોઈ પણ પ્રકારનો પુલ બનશે નહીં। કન્વર્ટર બેલ્ટ લગાવવાની અમે રેતી લઈને જઈશું। નદીના પાણીનું વહેણ પણ રોકવાના નથી, આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। પુલને લઈને લીઝ માલિકે ખુલાસો કર્યો છે। કન્વર બેલ્ટ મૂકીએ છીએ કે ઉપરથી બેલ્ટ આવેલો છે કે પાણીની ઉપર 15 ફૂટ ઉપરથી ચાલશે બેલ્ટ। 15 ફૂટ ઉપરથી પાણીનું બેલ્ટ, કોઈ જાતનું પાણીનું રોકડ થશે જ નહીં અને ભવિષ્યમાં પણ કરશું પણ નહીં અમે એવું કામ। કોઈ નડતરરૂપ થાય એવું કોઈ દિવસ કોઈને કામ થાય, કોઈ નુકસાન થાય એવું કામ કરશું જ નહીં અમે। 10 કિલોમીટર જેટલો અમારો બ્લોક દૂર છે રૂંડ ગામનો અને ત્યાંથી અમે રેતી લાઈન કન્વર બેલ્ટથી આ બાજુ ટ્રાન્સફર કરવાના છીએ। કન્વર બેલ્ટ મૂકીએ છીએ। વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો છે હાર્ટ એટેક। રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। રાજમહેલ રોડ પરની આ ઘટના છે। ઘટનાને લઈને લોકટોળા ભેગા થઈ ગયા। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રિક્ષા ચાલક રિક્ષામાં જ બેઠા હતા અને દરમિયાન તેઓને હાર્ટ એટેક આવે છે। સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું। આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પંચમહાલ શહેરના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થતા થયો વિચિત્ર અકસ્માત। ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર વાગતા કાર આગળ ચાલી રહેલી એસટી બસમાં ઘૂસી ગઈ। કાર બસમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું। સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો। 2 જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા પાકા કાચા દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી।
જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારને કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા રેખા નિયંત્રણને નિશાન કરી 27 જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી. સત્તાવીસ 1/2026 રોજ જીએસઆરડીસી પ્રાંત સાહેબ ના સંકલનમાં આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા, લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે. હાલોલ શામળાજી હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાળ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી. એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આજ એવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે. યાદ રાખજો, તારું તો ચણું નહીં આવે. આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો કે પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે. સાંભળ્યું? કોંગ્રેસના જ 2 ધારાસભ્યો સામસામે તલવાર ખેંચી રહ્યા છે. વાક યુદ્ધથી શરૂ થયેલો આ વિવાદ હવે મોટા નેતાઓ સુધી પહોંચી ગયો છે. મેવાણીએ કિરીટ પટેલને ચણા કહ્યું તો પટેલે કહ્યું મેવાણી માનસિક હતાશ છે. પાટણમાં સામાજિક કાર્યક્રમમાં આવેલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું જ્ઞાતિવાદી નિવેદન સામે આવ્યું. જોકે જિગ્નેશ મેવાણીએ સમાજના નામે શક્તિ પ્રદર્શન પણ કરી નાખ્યું અને લોકોને આહવાન કર્યું કે કોઈ આપણા અનુસૂચિત જાતિના દીકરાને મારવાની વાત કરે તો ગુજરાતના અનુસૂચિત જાતિના 50 લાખ લોકોને ચૂપ રહેવાનું નથી. કોંગ્રેસની આંતરિક ખેંચતાણમાં ભાજપે ચૂટકી લીધી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે.